હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? ફરીવાર એક નવા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે ફરીવાર એક નવો વિડીયો લઈને આવી ગયા છે તમારા માટે, જે નાના ખેડૂત મિત્રો માટે છે. અને બહુ મસ્ત વિડીયો છે મિત્રો, જોવાનું ભૂલતા નહીં, આખો વિડીયો જોજો. તો એમાં એવું છે મિત્રો, આપણે મિની ટ્રેક્ટર લેવા છે, નાનું, એ પણ બાઇકના એન્જિનથી ચાલતું. તો તમને કેવું પરફોર્મન્સ છે એ ટ્રેક્ટર આપે છે એ તમને બતાવું, અને એમાં શું શું વસ્તુ આવે છે, કેટલાનું આવે છે, બધું તમને બતાવું. ચાલો વિડીયો ચાલુ કરીએ. તમને નહોતી ખબર ને, ફાઇનલી આપણે તમારો ભાઈ લઈ આવ્યો છે મિની ટ્રેક્ટર તમારા માટે, જે નાના ખેડૂત મિત્રો માટે છે, જે 10 થી 15 વીઘા માટે કરવાનું હોય એના માટે. તો એ છે બાઇકનું એન્જિન ચડાવેલું આપણે, જે તમને આરામથી કબાડીમાંથી મળી જશે. અને આ ટાયરની વાત કરીએ ને આગળના મિત્રો, તો એ 350/8ના છે, અને પાછળના ટાયર છે એ 408ના છે, અને 20ની જાળીમાં તમારે આરામથી ચાલી શકે છે. અને એ રીતનું શું કહેવાય, એંગલથી એનો થડો બનાવેલો છે, અને પાછળ એક કાઉન્ટર મૂકેલું છે, અને પાછળના ટાયર માટેનું એક કાઉન્ટર છે, અને ટોટલ 2 કાઉન્ટર છે. અને બે કાઉન્ટરથી જે એન્જિનમાંથી જે પાવર આવે છે એ પહેલા કાઉન્ટરમાં આવે છે, અને ત્યાં મોટું ચેન ચક્કર મારેલું છે, અને એ જ તે કાઉન્ટરમાં નાનું ચેન ચક્કર મારેલું છે બાઇકનું. એનાથી પાવર ધીમો થઈ જાય છે, એના લીધે બાઇકને લોડ પડતો નથી. એ રીતનું છે મિત્રો. અને પાછળ મોટું ચેન ચક્કર મારેલું છે, એનાથી બાઇક જે સ્પીડ છે એ મેન્ટેન રહે છે, પહેલા ગેરમાં અને બીજા ગેરમાં લો સ્પીડથી ચાલી શકે છે. આગળ તમને ફ્રન્ટમાં મસ્ત મજાનું બોનેટ જોવા મળશે, અને આગળ ગાર્ડ નાખેલું છે, જે ગારો આગળના વ્હીલે છોંટે તો એ ગારો ખરી જાય છે. અને મસ્તીની એક લાઇટ નાખી દીધી છે બહાર, LED વાળી. અને આવી જાવ પાછળની સાઈડ મિત્રો, પાછળની સાઈડમાંથી બતાવી દો આ બાજુ. તો મિત્રો સાઈડથી તમને દેખાડું ને, તો આ મસ્ત મજાનો એન્જિન કુલિંગ માટેનો એક હેડ ના તપે ને એના માટેનો એક ફેન લગાવેલો છે આપણે અહીંયા, જે 12 વોલ્ટ DC પાવરથી એન્જિનના પોતાના પાવરથી જ ચાલી શકે છે. અને આ છે ગેર, ગાડીનો જે મેન્યુઅલી આવે છે એ રીતની જ હોય સિસ્ટમ. આ 2 લીટરની ગાડીની એ તો ન લાગે ટેન્ક, પણ આ હાથ જુગાડથી પાઇપથી બનાવેલી છે, એંગલથી, જે શું કહેવાય, ગેલોનાઇઝ પાઇપથી બનાવેલી છે. અને મસ્તનું હેન્ડલ આપેલું છે, અને સાથે ગુટકા ને એવું બનાવેલું છે. અને આ જે પાઇપ દેખાય છે તમને 2.5નો, એ 2નો જ પાઇપ છે, 2. અને એ પાઇપથી તમને આગળના જે ટાયર રોટેટ થાય છે તેના માટે અહીંયા ચેન દ્વારા કનેક્ટ કરવામાં આવ્યું છે. અને ત્યાર પછી અહીંથી તમે જોઈ શકો છો, આ જે નાનું ચેન ચક્કર છે એનાથી મોટું ચેન ચક્કરમાં પાવર જાય છે, ત્યાંથી પેડિસલ દ્વારા કનેક્ટ કરી અને નાના ચેન ચક્કરથી મોટા ચેન ચક્કરમાં જાય છે, અને મેન પાવર આપણને મળતો હોય છે ગાડીનો. અને સ્ટાર્ટ કરીને આપણે જોઈએ મિત્રો કેવું પરફોર્મન્સ આપે છે. ચાલો બતાવું તમને. તો મિત્રો કિક દ્વારા ચાલુ થઈ જાય છે આ રીતે. અને જેવું પાડવું હોય એ રીતનું આપણે આગળ ઉભી જવાનું.
પેલા ગેરમાં હાલી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો મિત્રો, સાત દાતાનું જે સાહણું દેશી ભાષામાં કહેવાય તે ચાલી રહ્યું છે. સાસ જે સાત દાતાથી ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો આ કપાસ છે અને કપાસમાં સાત દાતાવાળું જે છાતી હાલે છે. તમે જોઈ શકો છો આ મશીનનું પરફોર્મન્સ કઈ રીતનું છે મિત્રો. અને મારા પપ્પા કરી રહ્યા છે અને એમનો વજન છે 70 કિલો. તો તમે જોઈ શકો છો કઈ રીતનું હાલી રહ્યું છે. કાંઈ ઘટે નહીં મિત્રો, આમાં એક નંબર હાલી રહ્યું છે. તમે ત્યાં આ વિડીયો જોઈને આવું મશીન નાના ખેડૂત છો, આવું મશીન ખરીદવા માગો છો, તો આપણો નેક્સ્ટ વિડીયો આ જ ટોપિક પર આવવાનો છે. ભાગ 2 જોવાનું ભૂલાય નહીં. ચાલો મળીએ ભાગ 2માં.